સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામની અંદર અમે પ્રાકૃતિક ખેતી જેની અંદર જંગલ ખેતીનું એક નજરાણું છે એવા પ્રાકૃતિક ખેતીના ખેડૂત સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો પ્રાકૃતિક ખેતી વિશે આપણે માહિતી લઈએ। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામની અંદર અમે પ્રાકૃતિક ખેતી જેની અંદર જંગલ ખેતીનું એક નજરાણું છે એવા પ્રાકૃતિક ખેતીના ખેડૂત સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો પ્રાકૃતિક ખેતી વિશે આપણે માહિતી લઈએ। અમે સાયલાની પ્રાકૃતિક ખેતી માટે અત્યારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં ખેડૂતની મુલાકાત કરશું। આ પ્રાકૃતિક જંગલ ફાર્મની અંદર થતી એમની અલગ અલગ ખેત પેદાશો છે, જેની અંદર લીંબુ, ધાણા, મૂળા, તાંદળીઓ, ચોરી, ભીંડો, તુરિયા અને અલગ અલગ વસ્તુઓ છે। કારેલા છે, જે આ નેશનલ હાઈવે નંબર 8 છે તેના ઉપર તે વેચે છે, ગ્રાહક પણ છે। આપણે સાયલાના ખેડૂતની જે જંગલ પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરશે તે દિનેશભાઈ સોનગરાની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ, જેઓની આ જંગલ પદ્ધતિથી ખેતી છે, જેને આશરે 20 પ્રકારના અલગ અલગ ખેત પેદાશો લઈ રહ્યા છે। તો ચાલો તેમની પાસેથી જાણીએ તે કેવી રીતે જંગલ પદ્ધતિથી ખેતી કરે છે। તો તમે આ કઈ રીતના કેટલા વર્ષથી આ ખેતી કરો છો? આપણે 8 વર્ષથી કરીએ છીએ। આ જંગલ પદ્ધતિ એટલે જે જંગલમાં સિસ્ટમ છે એને કોપી ટુ કોપી લાગુ કરવાની છે। મતલબ કે જંગલમાં કોઈ ખેડ નથી હોતો, નંબર 1, જંગલમાં કોઈ ખાતર નથી નાખાતું, નંબર 3, જંગલમાં કોઈ દવા નથી છાંટતી। આપણે આ ખેતી પદ્ધતિમાં એ જ વસ્તુ લાગુ કરવાની છે, કોઈ ખેડ નથી કરવાની, ખાતર નથી નાખવાનું, દવાઈ નથી છાંટવાની, અને જંગલની જેમ બધા પાકો મિક્સમાં વાવવાના છે। પ્લસ જે કંઈ કચરું નીકળે પાક પૂરો થયા પછી એને જમીન ઉપર જ નાખી દેવાનું। જેમ કે જંગલમાં એ બધા પાંદડા, ડાળા, ડાખલા અહીંયા ત્યાં પડતા હોય એટલે એ જ એનું ખાતર બનાવે। આ આખીની પદ્ધતિ છે। પછી ઘણા બધા ખેડૂતો કે ભાઈ ખેડવીને કેવી રીતે થાય, એવું નથી હોતું। જંગલમાં એક કુદરતી ખેડ હોય, જેવી રીતે કે ઉંદર, અળસિયા, કીડી મકોડા જે દર કરે એ કુદરતી ખેડ જ છે। કારણ કે કોઈ બી છોડવાને ખેડ કરવાનો એક જ હેતુ હોય કે કોઈ બી છોડને ઓક્સિજન પૂરો પાડવો, અને ઓક્સિજન પૂરો પાડવા માટે જમીન ખુલ્લી રાખવી જોઈએ। જે આપણે ખેડથી એ સિદ્ધાંત પ્રમાણે પૂરો થતો હોય। આ ખેતીમાં જે ઉંદર, અળસિયા, કીડી મકોડા દ્વારા દર થાય એમાં જે આખો એ વ્યવસ્થા ઊભી થઈ જતી હોય છે। બીજા નંબરમાં કે ભાઈ જીવાત આવે તો દવા છાંટવી પડે। દવાનું તો એવું છે કે કુદરતમાં કોઈ દવા હોતી જ નથી, માણસ પાસે કૃત્રિમ દવા કોઈ નથી કોઈ જીવાતને કંટ્રોલ કરવાની। આ ખેતીમાં જીવાત હંમેશા કુદરતના નિયમો આધીને કંટ્રોલ થાય છે, મતલબ એક જીવાત દ્વારા બીજી જીવાતનું નિયંત્રણ, એ જંગલમાં એ જ સિસ્ટમ હોય છે અને જીવાત નિયંત્રણ થતી હોય છે। આપણે આ ખેતી પદ્ધતિ ઉપર ઊભી કરીએ એટલે આ પદ્ધતિમાં પણ એ જ વસ્તુ આપણને ઊભી થઈ જાય છે કે એક જીવાત દ્વારા બીજી જીવાતનું નિયંત્રણ થાય એવી આખી વ્યવસ્થા જ ઊભી થઈ જાય છે। એટલે તમારે દવા છાંટવાની જરૂર નથી પડી। બાકી થોડું ઘણું જે નુકસાન આવે, મતલબ એ 25 પાક છે તો 1-2 પાકમાં નુકસાન આવે તો કાંઈ ફરક પડવાનો નથી। એટલે જીવાતનું જે ઓલ ઓવર નુકસાન છે એ રાસાયણિક ખેતીના સરખામણીમાં લગભગ આપણું 70 થી 80% મારો અનુભવ પ્રમાણે ઘટી જાય। પછી આપણે કહીએ છીએ કે ભાઈ ખાતરની જરૂર પડે છે, તો સવાલ એક જંગલમાં કોણ ખાતર નાખે છે? જમીનમાં બધું જ ખાતરો પૂરતા પ્રમાણમાં છે, અને એને છોડને લેવા માટે એક વ્યવસ્થા છે જે જંગલમાં હોય છે, આપણા ખેતરમાં નથી હોતી, જે આ જંગલ ખેતી દ્વારા આપણે આખી ઊભી કરવી છે। તો આ ખેતી ઊભી કરો એટલે ખાતરની પણ કોઈ જરૂરિયાત રહેતી નથી। એટલે ખેડ, ખાતર અને દવા છાંટવી, આ 3 વસ્તુ આપણને કે ભાઈ પ્રકૃતિમાં એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા આપણે ખેતરમાં લાગુ કરીએ એટલે એની કાંઈ જરૂર રહેતી નથી।
ભરતભાઈ, તમે આ ખેતીની અંદર દિનેશભાઈ, તમે આ જમીનની અંદર અત્યારે કયા કયા પાક લઈ રહ્યા છો તેની થોડીક માહિતી આપશો? મોસ્ટ ઓફ તો ફળ ને શાકભાજી છે. ફળમાં ગણીએ તો 12 થી 13 પ્રકારના ફ્રૂટ ઝાડ છે. એમાં જામફળ, ચીકુ, મોસંબી, સંતરા, પછી જામફળ, દાડમ, કેળે વાવેલી હતી. કેળ પાણીની ખેંચને લીધે બળી જાય છે. પપૈયા, આંબળા, અંજીર, એવા ટૂંકમાં 13 પ્રકારના ફળ ઝાડ છે આપણા ખેતરમાં. અને બાકી સિઝન પ્રમાણેના શાકભાજી છે. 12, 13, 15 પ્રકારના જે કંઈ સિઝન છે એ સિઝન પ્રમાણેના શાકભાજી હોય. એટલે કુલ મિલાકે 25-30 પાક કન્ટિન્યુ ખેતરમાં આપણે હોય છે. તમે આ જંગલ પદ્ધતિ કરી એની અંદર તમારે ખર્ચ ઘટ્યો અને લાભ કેવો થયો, અને અત્યારે તમારે પહેલાં કરતાં ઉત્પાદન અને આવકમાં કેટલો વધારો થયો? આ ખેતી પદ્ધતિ પહેલી વસ્તુ તો ખેડૂતે સમજી લેવું જોઈએ કે રાસાયણિક ખેતી કોઈ ખેતીનું ભવિષ્ય નથી. અંતે ખેડૂતે રાસાયણિક ખેતી છોડી અને આ ખેતી પદ્ધતિમાં આવવું પડશે. આમાં પણ અલગ અલગ પદ્ધતિ હોય છે ભાઈ, કોઈ પ્રાકૃતિક છે, કોઈ આ તે બધા અલગ અલગ રીતે કરતા હોય છે. તો મારો અનુભવ એવો છે કે આ જંગલ એક પદ્ધતિ એવી છે જેમાં ખેતીની બધી સમસ્યાનું સમાધાન થઈ જાય છે. એટલે આ ખેતી પદ્ધતિમાં અંતે વત્તા ઓછા પ્રમાણમાં તમે લાગુ કરો તો આ ખેતી પદ્ધતિ પ્રમાણે તમારે હાલવું પડશે. નંબર 1, આમાં સૌથી મોટો ફાયદો છે, ખેતીમાં સૌથી મોટી સમસ્યા છે કુદરતી આફતની, જેનો ખેડૂત પાસે કોઈ સમાધાન છે જ નહીં. માની લો વધુ તડકો પડે, વધુ ટાઈડ પડે, કે વધુ વાવાઝોડું વરસાદ પડે, તો એને અમે આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી નુકસાન સહન કર્યા સિવાય. આ એક એવી પદ્ધતિ છે તેમાં આપણને નુકસાન હંમેશા 0 હોય છે. એનું ઉદાહરણ આપીશ કે માની લો મારા ખેતરમાં 20-25 પાક છે. કોઈ પણ કુદરતી આફત આવી, 25 પાકને નુકસાન થાય એવી કોઈ દી વ્યવસ્થા હોતી જ નથી કુદરતમાં કે 25 પાક નાશ કર્યા, 25 પાકને નુકસાન કર્યું. આ હકીકતમાં થાય છે શું કે ભાઈ 5 પાકને લાભ થાય, 5 પાકને નુકસાન થાય. કહેવાનો મતલબ આપણું જે નુકસાન છે એ 0 જ રહે હંમેશા. મારો આ છેલ્લા 4-5 વર્ષનો અનુભવ છે. કુદરતની આફતનું 1 રૂપિયાનું નુકસાન મારા ખેતરમાં નથી. એટલે કુદરતી આફતની દ્રષ્ટિએ ગણો તો ભલે. પછી સૌથી મહત્ત્વની વસ્તુ છે ભાઈ 25 પાક છે, મેં તમને પહેલાં વાત કરી, જીવાત નિયંત્રણમાં ફાયદો મળે. કારણ કે 25 પાક છે, 2-3 પાક જીવાતને કારણે નુકસાન જાય તો બાકીના પાક તો આપણે નીપજ મળવાની છે. એટલે જીવાતનું નુકસાન જે છે એની હરખામણીએ ગણો તોય ભલે. અને મારી દ્રષ્ટિએ માર્કેટ ઊભું કરવામાં આસાની રહેશે, કારણ કે વધુમાં વધુ તમે પાક ગ્રાહકને પૂરા પાડશો તો એ ગ્રાહક ટકી રહેશે અને માર્કેટ ઊભું કરવામાં સહેલું રહેશે. અને કુદરતમાં જૈવ વિવિધતાની જે વ્યવસ્થા છે એને આસાનીથી તમે લાગુ કરી આપશો. દિનેશભાઈ, અત્યારે નવા ખેડૂતો જો જંગલ પદ્ધતિ કરે તો એમને માર્કેટ ઊભું કરવા માટે શું કરવું જોઈએ, અને એમને ધીરજ રાખી અને ખેતી કેવી રીતે કરવી પડશે એના વિશે થોડીક માહિતી આપશો? આ એક ખેતી પદ્ધતિ એવી છે કે જે ખેડૂત પાસે ધીરજ હશે એ જ ખેડૂત ઊભી કરી શકશે. ધીરજ વગરનું કોઈ ખેડૂત આ ખેતી પદ્ધતિ ઊભી નહીં કરી શકશે. એની પાસે એક જ વિકલ્પ છે કે વધુ જમીનમાં ન કરતાં ઓછામાં ઓછી જમીનમાં ખેતી પદ્ધતિ શરૂ કરે, તાકી જે નુકસાન આવે શરૂઆતમાં અનુભવના પદ્ધતિમાં કોઈ ખોટ નથી, પણ તમારો અનુભવ ઓછાને કારણે નુકસાન આવી શકે. તો એની માટે અનુભવ લેવા માટે ઓછી જમીનમાં વીઘે, અડધો વીઘો, એકરથી તમે આ ખેતી પદ્ધતિ ચાલુ કરીને 2-3 વર્ષ અનુભવ લઈ શકો છો, જેથી કરીને બધી જમીનમાં આપણે જ્યારે આ પદ્ધતિ લાગુ કરવી ત્યારે નુકસાન ઓછામાં ઓછું આવે. તો આ રીતે તમે આ ખેતી પદ્ધતિ ઊભી કરી શકો છો. બીજું, માર્કેટ તો અત્યારની ગણતરી કરો તો શહેરોમાં વધુ છે ગામડાની દ્રષ્ટિએ. તો આપણે તો એ ઉપયોગ કરીએ કે ભાઈ શહેરોમાં વધુમાં વધુ આપણી પેદાશોને પહોંચાડીએ. શરૂઆતમાં તકલીફ પડે, પણ જેમ જેમ તમારું માર્કેટ ઊભું થાય એમ તમારે 2-3 વર્ષના ગાળામાં તમારું માર્કેટ આસાનીથી થઈ જાય છે ને ભાવ પણ પૂરા મળી શકે. એટલે મારું સૂચન એવું છે કે ભાઈ શહેરોમાં આપણે આ માર્કેટ માટે વધારે આશ્રય રાખવો પડે. બીજું, આપણે પ્રોસેસિંગ ઉપર ધ્યાન આપવું પડે. ઘણી બધી વસ્તુ છે જે ગામડાઓમાં વેચાય છે. મારી વાત કરું તો શેરડીનો રસ હું વેચું. શેરડીનો રસ લગભગ બધે વેચાતો હોય છે. તમે શેરડી માર્કેટમાં વેચવા જાઓ તો 150 રૂપિયા જ આવે મણ, પણ એ જ શેરડી તમે રસ કાઢીને વેચો તો તમને 700-800 રૂપિયા મણ પડે, અને એ બધે વેચાતું હોય. તો
તો આ રીતના જે કંઈ પ્રોસેસિંગ થતા પાકો હોય એને પસંદગી કરવી, એ વાવેતર કરીને પ્રોસેસિંગ કરીને વેચીએ તો આપણને ગામડામાં અને નાના શહેરોમાં એનું માર્કેટ મળી રહે. તો આ 2-3 મુદ્દા છે માર્કેટ માટેના, એ તમે ધ્યાનમાં લો તો માર્કેટમાં કોઈ તકલીફ રહેતી નથી. આપણે દિનેશભાઈ સોનાગરા સાથે ખેતી વિષયક માહિતી આપણે અનુભવ ખેતીનો કર્યો તે આપણને સચોટ મળી છે, જે માટે આપણે દિનેશભાઈ સોનાગરાનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. જુઓ આ જંગલ પદ્ધતિથી અલગ અલગ વૃક્ષ તેમજ છોડ, આ છે પપૈયો, જામફળી, દાડમડી, વાલોર, જીસોડા, રીંગણા, જુવાર, આ સરગવો છે, આ લીંબુડી છે. એવા અલગ પ્રકારના 20-25 જેવા અલગ અલગ પાકો છે, જેની અંદર આ દિનેશભાઈ જંગલ પદ્ધતિથી ખેતી કરે છે. અને એમનો અત્યારે ખેતી ખર્ચ 0 છે અને આવકમાં એમના પોતે જ કીધું છે, મેં તેમની સાથે અલગથી પણ વાત કરી છે કે અત્યારે મારે પોતાના જ બિયારણો વાપરું છું અને ખેતી ખર્ચ ખેડ તો આમાં કરવાની આવતી નથી જંગલ પદ્ધતિથી. એટલે ખાલી વાવેતર કરવાનું અને માર્કેટિંગ કરવાનું. તો માર્કેટિંગ માટે તો દિનેશભાઈને નેશનલ હાઈવે નંબર 8 છે, તે માટે એમનો પોતાનો પરિવાર જ એનું માર્કેટિંગ કરે છે અને ખૂબ જ એમનો બિઝનેસ ચાલે છે, જે શહેરી વિસ્તારના લોકો લઈ જાય છે. તો એમને પોતાના મુખેથી વાત કરી. જો આ અંજીર છે, અંજીર પણ ત્યારે આ અંજીર છે, જે ખૂબ સરસ છે. અને અત્યારે તો આ કુદરતનો આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે. ચોમાસાનું વાતાવરણ છે, એટલે ચાલો તારે અત્યારે અમે આ ફાર્મની મુલાકાત લઈને નીકળીએ છીએ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. ખેતી બચાવો, દેશ બચાવો.